આપણે જોયું કે સત્તાધારની અંદર આપા ગીગા જે ગાદીએ છે અને એ સમય દરમિયાન કેટલા ઘણા માણસો, ભક્તો, સંતો, મહંતો મંદિરે આવે, આપા ગીગાના દર્શન કરે ને આ જે પાછળ છે આંબાજળ એ કુંડમાં નાય, ટેલિયાઓ સેવા કરે. ત્યાં માણસો સેવાઓની માનતા કરતા, કોઈ 5 દિનની સેવા, કોઈ અઠવાડિયાની સેવા, મહિનાની સેવા, સેવાઓની માનતા કરે, ગાયોની સેવા કરે, આવેલાઓને રાંધીને ખવડાવે. આવી સેવાઓ કરતા માણસો ગામો ગામથી આવતા આ સોરઠની ધરા ઉપર, આ સોરઠની અંદર આવેલા સત્તાધારીની અંદર. ત્યારે ઘણા ખરા માણસો આવે છે. એક દિવસ એવું બન્યું, બગસરાની બાજુનું માવજીંજવા ગામ, અને ત્યાંથી ભક્તો આવે છે આપા ગીગાની જગ્યામાં સેવા કરવા માટે. અને તે ઘણી વખત આવતા, ગાડું લઈને આવે, થોડાક દી રોકાય, સેવા કરીને વયા જાય. એક દિવસ આ જે સેવકો છે એ આપા ગીગાને વાત કરે છે કે બાપુ, અમારે તમને એક વાત કરવી છે. તો કે શું છે, બોલો ની. એ કે અમારા ગામમાં એક કરમણ ભૂ હશે ને, એ બધાને વળગે છે, એ ભૂત વળગાડે છે બધાને. એટલે કે ના ના એવું ન હોય, કે આ રાતે કે નાના નાના છોકરાઓ ઘણી વાર બી જાય, કે આવું એ ભૂત એમાં અમને દેખાય છે. એટલે કે કઈ વાંધો નહીં, એને લેતા આવજો ને એક દિવસ અહીંયા. તો પણ એને કે કોણ? આ જે આવતા હોય સેવકો સેવા કરવા ગાડું લઈને, તો 1-2 વાર કીધું કે હાલો કરમણ ભુવા આપણે હતાધાર જવું છે. તો કે ના, મારે નથી આવવું. જયારે આ લોકો ગાડું લઈને નીકળે તો એ માવજીંજવાના પાદરે એમાં બેઠા હોય, એક ઝાડવાને સાંયે બધા મોટા વડીલો બેઠા હોય એના ભેગા. તો આ માણસો સેવકો એમ કે હાલો કરમણ ભુવા આપણે જવું છે હતાધાર, પણ એ આવતા નથી. 3-4 વાર કીધું. તો એક વાર બેને એમ થાય છે કે આ માણસો બહુ કે છે ગામના, તે હાલને જવા દે ને એમ કરી અને એ કરમણ ભુવા છે એ આની હારે આવે છે હતાધારની અંદર. પણ મિત્રો તમે સાંભળજો કે વાત શું છે. એ હતાધારની અંદર આવ્યા કરમણ ભગત, કરમણ ભુવા આવ્યા, હજી તો ગામને પાદર હતા. આપા ગીગાને ખબર પડી ગઈ, અને આપા ગીગા એમ કેસે, પોતાના કોઈ એક સેવકને કેસે કે પાદર જા, માવજીંજવાથી ગાડું આવે છે, એમાં એક કરમણ ભુવા છે, એને તું કહેજે કે ગાડામાંથી હેઠા ઉતરી જાય અને અહીંયા ઉભા રહે. જયારે હાંજે મારી ગાયું જે ચરવા ગઈ છે, ગાયનું ધણ જે ગયું છે ને, એ આવે ને, તે ધણ આવતું હોય, તે મોરી ધણ આવતું હોય, અને વાહે એ કરમણ ભુવા એલા આવે, અને એને કહેજે ત્યાંથી ઉતરી જાય. ત્યારે અહીંથી મોકલેલ માણા એ હતાધારના પાદરમાં જાય છે, અને જઈ અને ગાડું ઉભું રાખે છે, પૂછે છે ભાઈ ક્યાં માવજીંજવાથી ગાડું આવે છે? કે હા, અમે માવજીંજવાથી આવી છીએ. તો કે આમાં કોઈ કરમણ ભુવા નામનું વ્યક્તિ બેઠું છે? તો કે હા. તો કે એને બાપુએ આપા ગીગાએ કીધું છે કે અહીં ઉતરી જાય, અને હાંજે જઈએ આ જગ્યાની ગાયું ચરવા ગઈ છે, એ ચરી અને આવતી હોય તો એ ગાયુંની વાહે વાહે એને જગ્યાની અંદર આવવાનું કીધું છે, આશ્રમની અંદર આવવાનું કીધું છે. ત્યારે કરમણ ભગતને, કરમણ બાપુને, કરમણ ભુવાને એમ થાય છે કે મને કેમ અહીંયા ઉતરી જવાનું કીધું ને, એને કેમ ખબર પડી ગઈ કે આ ગાડું આવે છે એ માવજીંજવાનું છે, આની અંદર બેઠેલા છે એ કરમણ ભુવા એનું નામ છે. આમ અંદરથી એને કઈક થાય છે કે આને ખબર કેમ પડી ગઈ, આનું સત કેટલું છે. જો તમે પછી અહીંયા ઉતરી ગયા, પોતે કાળા લુગડા પહેર્યા છે કરમણ ભુવાએ. એ ગામના પાદરમાં ઉતરી ગયા, હાંજ પડી, દી આથમો અને ગૌધન ગાયુંનું ધણ જયારે આપા ગીગાની જગ્યામાં આવતું હતું, તો એ ધણ આગળ નીકળી ગયું, અને વાહે 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 કરમણ ભુવા હિલાવે છે, અને આવ્યા આપા ગીગાની જગ્યામાં. આવ્યા ને તો એને કાળા લુગડા પહેર્યા, તો એ ધોળા થઈ ગયા. આમ શરીરમાં એક અલગ પ્રકારનો કઈક અચંબો કઈક થાય છે, અનુભૂતિ થાય છે. અને એ જગ્યાની અંદર આવ્યા, એના કાળા લુગડા એ ધોળા થઈ ગયા. તો એને માની લેશે મનોમન કે ના કઈક સત છે, આ જગ્યાની અંદર સત છે, આ બાપુની અંદર કઈક સત છે, કે આપણે આમ શ્રદ્ધા અને આસ્થાથી માનવું પડે કે નાના કઈક શક્તિ તો છે જ. આવ્યા, બાપુના પગમાં પડે છે, વંદન કરે છે, નમન કરે છે, સાંજે સત્સંગ કરે છે, રોકાય છે. તઈ એને એમ થઈ જાય છે કે જે હું આ કામ કરતો તો એ ખોટું છે, અને એના જે એની ભેગા ગામના માણસો આવ્યા હતા એ પણ બીવે છે, એની પાસે રહેતા નથી. ત્યારે એ એમ કે છે કે બાપુ મારે આ જગ્યામાં રોકાવું છે, મારે આ જગ્યામાં રોકાય અને મારે સેવા કરવી છે. પણ હું એક વાત કરું, મને વાત કરતા થોડુંક ભોઠા પડે છે કે કેમ કેવું કે મારામાં એક ભૂત છે. તો કે ના ના એવું ન હોય. તો કે હા છે, હોય તો જો સામે વડલો રહ્યો કે એની હારે મૂકતો આવી કે. ત્યારે એમ કે છે પણ એ જાહે? કે હા, આપા ગીગા કે છે જાહે.
અને એ પોતામાં જે રહેલું ભૂત છે એ વડલામાં મૂકી દે છે. અને એ વડલો ત્યારે એમ આપાગીગા એમ કે છે કે હે બાપુ કોઈને નડશે? એના ભક્ત સંતો જે હોય એના સેવક કોઈ પૂછે કે બાપુ અહીંયા વડલામાં આપણે જે ભૂત મૂક્યું છે એ કોઈને નડશે, કોઈને બીવડાવશે? ત્યારે આપાગીગા એમ કે છે કે ના, આપણે એને થાળ ધરશું, આપણી જગ્યામાં ક્યારેક 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 નવીન કઈક રસોઈ બનશે એ આપણે એને ધરાવશું, એ કોઈને નડશે નહીં અને શાંતિથી તમે આ જગ્યામાં રહ્યો અને સેવા કરો. આમ તમે જોવો કે એક કર્મણ ભગત એક ભુવામાંથી ભગત બનાવી દેશે આપાગીગા. કર્મણ ભુવા જે ગામ લોકો બીતાતા, પરગણાના માણસો બીતાતા કે આ ભૂત છે ભૂત છે, એ આપાગીગાની જગ્યામાં જાય છે અને આખું એનું જીવન છે એ પરિવર્તન થઈ જાય છે. અને એ જગ્યામાં જઈ અને જે ભુવા કર્મણ ભુવા થઈને ગયા હતા એ કર્મણ પીર થઈ જાય છે, કર્મણ ભગત થઈ જાય છે. અને ત્યારથી આપાગીગાની સેવા કરવા માંડે છે. આવેલા દીન દુખિયાની સેવા કરે, ગાયોની સેવા કરે. કર્મણ ભગત એ અહીંયા રહેશે સતાધારની અંદર. અને પછી જે આપાગીગાના ગયા પછી એ કર્મણ ભગત ત્યાં રહેશે, સેવા પૂજા અને આરતી અને એ બધું કરે છે. ગાયોની સેવા કરે છે, આવેલાને રોટલો આપે છે. આમ કરતા 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 ઘણા વર્ષો પછી કર્મણ ભગત પછી રજુબા અને સમજુબા, હરજીવન ભગત અને ત્યાર પછી એક રામ ભગત આવે છે. આ રામ ભગત જયારે સતાધારની જગ્યામાં હતા એનો પણ એક ઇતિહાસ છે જે મેં તમને આપણે સતાધારના પાડા પીર થઈ ગયા એની મેં તમને લોકકથા કીધી હતી, લોક વાર્તા કીધી હતી. એની અંદર આ રામ ભગત છે, આહિર હતા. એ આપણે જે અહીંયા ચલાળા બાજુનું એક ગામ છે ત્યાંના સાવરકુંડલા બાજુના એ આહિર હતા. અને આહિર હતા અને એને જયારે ઘરેથી મોટા ભાઈનું અવસાન થાય છે ત્યારે જયારે એને દેરવટું વાળવાનું કે છે ત્યારે બધી મિલકત જાયદાદ જમીન જાગીર બધું મૂકી અને આવી અને સતાધારની અંદર રહ્યા હતા. ત્યારે પોતાની ભેગી થોડીક ભેહું લાવ્યા હતા. એમાં એક ભોજપુરી ભેહ હતી અને એનો પાડો જે છે એ અત્યારે હાલ સતાધારની અંદર પાડા પીર થઈને પૂંજાય છે ને એ ભેહનો પાડો હતો. એ રામ ભગત ત્યારે એ ગાદી ઉપર હતા અને એ સતાધારની જગ્યાની અંદર આરતી દીવાબત્તી કરતા હતા અને એ પોતાની જે ભેંસ હતી એનું દૂધ એ સતાધારની જગ્યામાં ધરાવતા હતા. અને એ ભેંસનો પાડો છે એ પાડા પીર થઈ અને પશુ એ પાડા પીર થઈને પૂજાય છે. ત્યારે બન્યું એવું કે વિસાવદરની બાજુનું જે માનાવડ ગામ છે ત્યાંના એક દરબાર છે એ પણ અહીંયા સેવા આપવા આવતા, તેલ કરતા, દર્શને આવતા. અને એક દિવસ આ રામ ભગત ને વાત કરે છે કે બાપુ અમારા દરબારગઢમાં કાંગરા ઉપર ભૂત મને દેખાય છે, ત્યાં ભૂત રોજ આવે છે. એ રામ ભગત કે છે ના ના એવું કઈ ન હોય. તો કે હા અમને ભૂત દેખાય છે એ કે. ત્યારે બહુ કે છે તે રામ ભગત ત્યાં જાય છે, પોતે ખંભે રાખેલી પસેડી ખાંભળી ધાબળી ત્યાં પાથરી ઝારના દાણા નાખે છે અને દરબારને એમ કે છે કે જો તમને એવું હોય અને ભૂત હોય તો હું એવું માનું છું કે આ પસેડી પાથરી ઝારના દાણા નાખ્યા છે અને સામે જે મોટો વડલો છે, મોટું ઝાડવું છે એની મોટી ડાળ કપાઈ જાય. જેવા હું અહીં દાણા નાખું એવી ત્યાં ડાળ કપાઈ જાય જોઈએ અને એ ડાળ કપાઈ જાય છે. એ પસેડીના ચારે છેડા ભેગા કરી અને રામ ભગત પાછા સતાધારની જગ્યામાં આવે છે. આવી અને એ જે વડલો છે આપણે કર્મણ પીર જે આવ્યા હતા ઘણા વર્ષો પહેલા એને જે ભૂત હતું એ વડલામાં મૂક્યું હતું એ ત્યાં મૂકે છે, આ ઝારના દાણા નાખે છે અને ત્યારથી ભૂતડા દાદાના વડલા તરીકે ઓળખાય છે. આજે પણ તમે જાઓ તો એ સતાધારની જગ્યાની અંદર એ વડલો છે, માણસો એના દર્શન કરે છે. એ પાડા પીર છે એના પણ દર્શન કરે છે. આપાગીગાની જગ્યા, આપાગીગાની સમાધિ છે ત્યાં પણ દર્શન થાય છે. આમ કરતા 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 સમય જાતા જાતા એક પછી એક એમ સંતો એ ગાદીને સંભાળતા સંભાળતા આવે છે. અને આગળ મેં તમને પણ કીધું કે આમ આ જગ્યાની અંદર અનેક માણસો સેવાઓ કરે છે, તેલ કરે છે. આની પહેલા પણ મેં તમને આપાગીગાના જીવન ચરિત્રની વાત એક વિડીયોમાં કરી હતી. તો એક દિવસ બીજો પણ એક પ્રસંગ બને છે કે આપાગીગા પોતાની જગ્યામાં છે અને આ બાજુ વીરપુરની અંદર વીરપુરની અંદર અખિલ બ્રહ્માંડનો માલિક વીરપુરના જે જલારામ બાપા છે એના આંગણે આવી અને સાધુના વેશમાં આવે છે. એક માગણ જેવા થઈને આવે છે અને એમ કે છે કે ત્યારે વીરપુરની અંદર જે જલારામ બાપા છે એમ કે છે કે ઓહો આવો આવો અને એને એમ કે છે કે મારે તમને ઘરે આવવું છે. એક આશરો આપે છે અને એક વસ્તુની માંગણી કરે છે કે અંદર આવું પણ હું એક વસ્તુ માંગુ તું મને આપાય, એક મારી માંગણી છે. ત્યારે જલારામ જોગી એમ કે છે કે હા હું આપાય. તો એમ કે છે કે હા મારી પાસે હશે તો હું આપાય. તો એમ કે છે કે તો મને મારી સેવા માટે, કારણ કે હું વૃદ્ધ થઈ ગયો છું, મારેથી હવે મારું કામ થતું નથી, હલાતું નથી, ચલાતું નથી, મારા સેવા માટે મારે તારી ઘરેથી વીરબાઈ માને જોઈએ છે.
ત્યારે જલારામ જોગી હાય નથી પાડતા, નાય નથી પાડતા અને એમ કહે છે કે હમણાં હું આવું એમ કહી અને જલારામ જોગી જ્યારે ઘરમાં જાય છે ને ત્યારે વીરબાઈ માસે દયણા દળતા હતા અને એમ કહે છે કે આપણે આંગણે કોઈ સાધુ આવ્યા છે અને તમારી માંગણી કરે છે. ત્યારે એમ કહે છે કે મારે કેમ હું તમને પૈસા વગર તો કેમ કહી શકું કે હા હું આપું છું. તે વીરબાઈ માં મોર થાય છે અને એમ કહે છે જલારામ જોગીને કે હું જાઉં છું. વીરબાઈ માં આયલા એ સાધુ મુંજાણા કે હવે શું કરવું. એ વનવગડાની અંદર લઈ ગયા. આગળ સાધુ છે, પાછળ વીરબાઈ માં આયલા જાય છે. થોડે ઘણી રસ્તે પૂગ્યા પછી એ વીરબાઈ માં ને એમ કહે છે કે આલ્યો આ જોડીને ધોકો, હું આકડે આવું એમ કહી અને સાધુ ત્યાંથી નીકળી જાય છે. પછી પાછા આવતા નથી. તેથી સત્તાધાર ની અંદર આપા ગીગાની જગ્યાની અંદર ઢોલ નગારા ને ઝાલરો હાથે મીંડા વાગવા. અભ્યાગતો સેવકો હુતાતા એ ઉઠી ગયા અને આપા ગીગા તે ખડખડાટ દાંત કાઢે છે કે વાહ જલિયાણ જોગી, તે મોતી પરોવી લીધું. નથી કેતા વીજ છે જબુકે વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો. વીજળીના ચમકારે જલારામ જોગી એ મોતીડું પરોવી લીધું. એને દર્શન થઈ ગયા. અખિલ બ્રહ્માંડના માલિક ત્યાંથી વયું જવું પડ્યું. એ જોડીને ધોકો મૂકી વીરબાઈ ને મૂકી અને વૈયા ગયા. આ પણ એક પ્રસંગ છે. એ આપા ગીગા જયારે હતા ત્યારે એના સમય દરમિયાન આ પ્રસંગ બને છે. અને અભ્યાગતો એમ કે છે કે બાપા તમે દાંત કેમ કાઢો છો? તો એમ કે છે કે આ જલારામ ની જગ્યામાં આ એક ઘટના ઘટી ગઈ. હતાધાર ની અંદર બેઠેલા આપા ગીગાને ખબર પડી જાય છે. આમ મેં તમને આજ વાત કરી એક પૂતળા દાદા જે વડની અંદર છે, હતાધારની અંદર જગ્યામાં આજ પણ એ વડલો છે, એની મેં તમને વાત કરી. આમ એ સમયમાં કેવા સત હતા, કેવા હાસ હતા. તમે જુઓ તો ખરા, એક પાડાની અંદર પીર દેખાય, એક વડલાની અંદર આપણને એની માનતાઓ કરી, એ જગ્યા, એ સમાધિ, એ તમે આખું એનું આંગણું જોવો, એ ભક્તિમય કેવું આંગણું હતું. આમ આવી મારી બીજી તમે વાતો સાંભળવા માટે મારા વિડીયાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.